નમસ્કાર મિત્રો. આજની પર્દાફાશની ચર્ચા સભામાં સૌનું સ્વાગત છે અને આજના ગેસ્ટ છે પ્રદીપ કુમાર રાઓલ. અને આજનો વિષય છે કે ભાઈ આપણે રાજકારણમાં, ભારતના રાજકારણમાં વૃદ્ધોની બહુ બોલબાલા હોય છે અને એનું શું કારણ, પછી રાજકીય સફળતામાં બોલવાની કળા, આપણે જે ઓરેટરી સ્કિલ કહીએ એ કેટલી મહત્વની છે એ વિશે, પછી સારા વક્તા હોય, આક્રમક શૈલી હોવું જરૂરી છે કે નહીં. તો આ બધા વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો બહુ લાંબુ ના કરતા ચર્ચામાં સીધા આવી જઈએ. તો પ્રદીપ કુમાર રાઓલને મારો પહેલો પ્રશ્ન એ છે કે રાજકીય સફળતામાં બોલવાની કળા, જે ઓરેટરી સ્કિલ હોય, એ કેટલી મહત્વની છે અને શું સારા વક્તા હંમેશા સારા નેતા બની શકે એવું જરૂરી છે ખરું? તો પ્રદીપ કુમાર, એના વિશે થોડીક પ્રકાશ પાડો. હા જી, નમસ્કાર. સૌ પ્રથમ તો નેતા તરીકે અથવા તો કોઈ પણ બીજા ફિલ્ડમાં સક્સેસફુલ થવા માટે એક બુદ્ધિમત્તા જોઈએ, ટેલેન્ટ જોઈએ અને હાર્ડવર્ક જોઈએ. તો આ તો જે ત્રણ જે મેઇન આપણી ક્વોલિટીઝ છે આપણી પર્સનાલિટીની, એ કોઈ પણ ફિલ્ડમાં જોઈએ. એટલે એની અંદર બોલવાની ક્ષમતા પણ આવી જાય. પણ જ્યારે નેતાઓ જે ખાસ કરીને હોય છે તો એમની જે બોલવાની છટા છે, વક્તૃત્વ કળા છે, ઓરેટરી સ્કિલ્સ એ ખૂબ સારી હોય છે અને એના કારણે સફળતાનો ઘણો બધો જે ફાળો ઓરેટરી સ્કિલ ઉપર પણ જાય છે. હવે ક્ષેત્ર પ્રમાણે જે ફિલ્ડ હોય, જુદા જુદા ક્ષેત્રમાં જુદી જુદી સ્કિલ જોઈએ. માની લો કે સાયન્ટિસ્ટ હોય તો બુદ્ધિમત્તાનું જરા વધારે પડતું વેઇટેજ જોઈએ. કોઈ બીજું કોઈ સેલ્સમેન નું ફિલ્ડ હોય તો એમાં બોલવાનું, ગ્રાહકને કેવી રીતે કન્વિન્સ કરવો, એ બધું આવે છે. હવે જે લોકોની જે અપેક્ષા છે, લોકો એ બાહોશ અને નીડર એવા નેતાને પસંદ કરતા હોય છે કે જેમની કે ભાઈ ત્વરિત નિર્ણય શક્તિ. તો શું છે કે એવા નેતા ઉપર લોકો વિશ્વાસ મૂકતા હોય છે અને લોકોની તો હંમેશા આ જ ડિમાન્ડ હોય છે હકીકતમાં, કે નેતા બાહોશ હોવો જોઈએ, નીડર હોવો જોઈએ અને એક ભરોસાપાત્ર હોવો જોઈએ. એ તો લોકોની ડિમાન્ડ જ છે કાયમની. પણ ધીરે ધીરે પરિસ્થિતિ બદલાતી જાય છે. એનો એક બહુ સરસ દાખલો આપું તો કોઈ ઠોઠ નિશાળીઓ હોય, એટલે ભણવામાં નબળો છે, પણ એને સક્સેસ જવું છે, એને પાસ થવું છે, તો એ શું કરશે? પેપર ફોડશે. ગમતી તો પેપર ફોડી અને પછી માર્ક્સ લઈ આવશે તો સફળ થઈ ગયા, પાસ થઈ ગયા. તો હવે નેતાઓ આ શીખી ગયા છે કે એ લોકો હકીકતમાં નીડર, બાહોશ, હાર્ડવર્કિંગ હોતા નથી, પરંતુ એવો દંભ કરે છે. હવે એ દંભ કેવી રીતે કરે છે? એમની જે બોલવાની જે કળા છે એના દ્વારા એ દંભ કરે. હકીકતમાં એવા હોતા નથી. એનું કારણ શું છે કે પછી જયારે હકીકત બહાર આવે છે ત્યારે તો એમને સત્તા ભોગવી લીધી હોય છે, કરોડો કમાઈ ચૂકેલા હોય છે. હવે જે આપણે ધીરેન્દ્ર બ્રહ્મચારીનો હમણાંનો દાખલો દઈએ તો એ કે ભાઈ હું ડાયરેક્ટ ચિઠ્ઠી જો પરચી નિકાલી અને હનુમાનજી જોડે વાત કરે ડાયરેક્ટ, અને લોકોના દુઃખ દર્દ દૂર કરે. ગુજરાતમાં આવ્યા હતા ત્યારે એમ કેતા હતા કે મેં હનુમાનજી अपने पॉकेट में लेके आया हूँ. હવે એ હમણાં જે કઈ યાત્રામાં નીકળ્યા 5 કિલોમીટર આયલા અને ડોક્ટરોની સારવાર નીચે બીમાર પડી ગયા. પછી એમણે તો એક એવું પણ સ્ટેટમેન્ટ આપેલું કે ગૃહમંત્રી મને સંપર્ક કરે ને તો હું સિક્રેટલી કહી દઉં કે અગાઉથી કે શું બનવાનું છે શું નહીં. એવો વિડીયો. તો ભાઈ પહેલગામમાં એટેક થયો, હમણાં દિલ્હીમાં બ્લાસ્ટ થયા, ક્યાં ગયા હતા તમે? એટલે આ
ખ્યાલ આવી જાય કે આ ઠગાઈ. ગૃહમંત્રી પૂછે તો જવાબ આલે, નહીં તો ના આલે. હા, પૂછે તો હું જવાબ આપું શું એનો મતલબ હવે આ વ્યક્તિ પોતે બીમાર પડી ગયો એટલે ખબર પડી ગઈ કે ભાઈ આ એક દંભ હતો. બરાબર. તો જયારે મોદી સાહેબે જયારે મોંઘવારી વિશે વાતો કરી, ત્રાસવાદ વિશે વાતો કરી, ત્રાસવાદમાં જયારે સીએમ હતા એમ કહેતા હતા કે બાरूद बाहर से आता है, हथियार बाहर से आता है, ऐसा कभी नहीं हो सकता, बॉर्डर आपके हाथ में, ऐसा कैसे होता है. આ કઈ રીતે થયું ભાઈ દિલ્હીમાં? એટલે ખ્યાલ આવ્યો કે કામ કરી શકતા નથી, દંભ કર્યો. પછી બીજી વાત કે અમેરિકાના પ્રમુખ એમ કે મેને વોર રૂકવા દી, કે વોર બંધ કરાયું, ટેરિફ ઉપર ટેરિફ નાખે છે, તો ચૂપ, કોઈ જવાબ નહીં. એટલે એમનું જે કહેવાય કે લાલ આંખ દિખા દૂંગા, તો એ બધું કઈ હતું નહીં. પછી ચીન સામે ચૂપ થઈ ગયા. એટલે ખ્યાલ આવી જાય કે નેતાઓ ખાલી એમની જે આક્રમક શૈલી હોય છે બોલવાની, છટાદાર ભાષણ દેવાની, એના કારણે સક્સેસ મેળવી લે છે, પછી કામ નથી કરી શકતા. એટલે અને ગુજરાતના તમને નાના લેવલે સાહેબ દાખલા આપું. અલ્પેશ ઠાકોર નો દાખલો યાદ કરો, પછી પેલો હાર્દિક પટેલ નો દાખલો યાદ, કેવું મારફાડ બોલતા. એ તો મોદી છે, શાહ છે, ને જેમ તેમ બોલેલા છે એ વ્યક્તિ. અત્યારે ચૂપ થઈ ગયા. અત્યારે કોઈને કશું નડતું નથી, મોંઘવારી નથી નડતી, આ નથી નડતું, બેરોજગારી નથી નડતી. એટલે આ બધો દંભ હતો. એટલે નેતા બની શકાય છે, નો ડાઉટ. એકદમ તમે જો બોલવામાં પાવરદાવ, આક્રમક શૈલી હોય તો બહુ ઝડપથી પ્રગતિ થાય છે. ને હમણાં છેલ્લામાં છેલ્લો દાખલો તમે જુઓ તો ગોપાલ ઇટાલિયાનો, એની શૈલી જુઓ તમે, આક્રમક, બેફામ બોલવાનું. એટલે જે ધારાસભ્ય બની ગયા, પણ ભવિષ્ય કહેશે, એ પાટલી નહીં બદલે, એવા કામ કરશે તો ખબર પડશે કે આ ખરેખર બોલે છે, કરી બતાવ્યું, ફાયદો માણસ છે કે નહીં, એ તો ભવિષ્યમાં ખબર પડે. એટલે આ એક બહુ જે છે, તમે જુઓ હમણાં ન્યુયોર્કમાં મામદાણી આવી ગયો, એની બોલવાની છટા જુઓ. એ સીધા એમ ટ્રમ્પને લલકારતા હતા કે તમારું માઇક કે વોલ્યુમ વધારજો, મને સાંભળો. લોકોના પસંદ આવે છે ભાઈ, સમજ્યા? એટલે મુશ્કેલ સંજોગોમાં લોકોને ભરોસો પડે એવો લીડર પસંદ હોય છે, પણ એવો ઢોંગ કરતા હોય છે કે એવી પર્સનાલિટી નો અંચળો ઓઢી લેતા હોય છે કે અમે બાહોશ છીએ, સ્ટ્રોંગ છીએ, તમને બચાવીશું, એમ કરીને આ એક આખી ઠગાઈ ચાલતી હોય છે, મારું કહેવાનું. એટલે ટૂંકમાં સારો વક્તા હોય, અગ્રેસિવ વક્તા હોય, પણ એ સારો નેતા ના પણ બની શકે, જરૂરી નથી. મોટા ભાગે નથી જ હોતા સાહેબ. તો બીજો ક્વેશ્ચન મારો એ છે કે સારા વક્તા હોય, મને આક્રમક શૈલી હોવું જરૂરી તો ખરું, ચૂંટાવા માટે અને લોકોને એ કરવા માટે જરૂરી ખરું, પણ સાથે બીજા કયા ફેક્ટર ને લાયકાત હોવી જરૂરી છે? કારણ કે એક મનમોહનસિંહ નો દાખલો લો તો એ સારા વક્તા નહોતા. એ તો બોલે તો એવું થાય કે સંભળાય ના કોઈ નહીં, બાજુ બેઠેલા એવું બોલતા. અને વહીવટ કરવામાં વહીવટી રીતે બહુ કુશળ હતા કે એમણે આખી દુનિયામાં મંદી ચાલતી હતી, પણ ભારતમાં એમણે મંદી નહોતી આવવા દીધી. ને એ નરસિંહરાવની સરકારમાં એ આયા પછી આર્થિક વિકાસ શરૂ થયા. નહીં તો આપણે ગોલ્ડ મૂકવું પડ્યું હતું, બેંકોમાં લોન મૂકવું પડ્યું હતું, ગીરવે મૂકવું પડ્યું હતું, પણ એ આયા ને એમણે પછી બધું તરત જ છોડાવી લીધું. તો સારા વક્તા હોવું જરૂરી તો ખરું એકવાર ચૂંટણી લડવા, પણ સાથે બીજા કયા ફેક્ટર ને લાયકાત હોવી જરૂરી છે? હા, એના ઉપર આવું 1 મિનિટ પછી. હવે તમે જુઓ, આ જે સેલિબ્રિટીઓ છે, ફિલ્મી સ્ટારો છે, બરાબર, એમને પોપ્યુલારિટી કઈ રીતે મળે છે? એક્શન, ડાયલોગ ડિલિવરી, બોલવાની છટા, રાઈટ? પછી તમે એ જુઓ કે ભાઈ કોમેડિયન આર્ટિસ્ટો, તો એમની જે બોલવાની કળા છે એ ક્યાંથી આવે છે? બરાબર.
આ જે ફિલ્મો બનાવે છે તો એ બધી સ્ટોરી કેના જીવન ઉપરથી સ્ટોરી બનતી હોય છે, આપણા જે જનજીવન હોય છે, બરાબર. એટલે આર્ટિસ્ટોમાં બી એ સમજ હોય લોકોનું જીવન. કોમેડિયન જે છે જોક્સ કેના ઉપર કરતા હોય, આપણી રોજબરોજની ઘટનાઓ સમજી કે ભાઈ લગ્નમાં ફૂફાજી તો નારાજ થવાના જ છે, બરાબર. એટલે એ રીતે એની પાસે એક પકડ હોય છે લોકોની નાડ પારખવાની. એટલે જે બીજી ક્વોલિટીની વાત છે કે જે બોલવાની જે કળા છે, ઓરેટરી સ્કિલ, સાથે સાથે લોકોની નાડ પારખવાની શક્તિ હોવો જોઈએ કે લોકો કઈ રીતે લોકોને લુભાવી શકાય, એની આશા નિરાશાઓ, એના દુઃખો, એની સમસ્યાઓ તમે જો સારી રીતે સમજતા હોય, લોકો વચ્ચે રહેલા હોય, જનજીવનનો અભ્યાસ કર્યો હોય, એ લોકો નાડ પારખી શકે, રાઈટ. તો એવી વ્યક્તિઓ જે ધર્મગુરુઓ, એમની જો સામે એક તો ભગવા પહેરી લીધા એટલે લોકો દુઃખ દર લઈને આવવાના, એટલે એમના સ્વભાવથી પરિચિત થાય કે સામેના લોકો કેવા લોભી, લાલચી, ડરપોક છે, એને કઈ રીતે બીવડાવી શકાય, એને કઈ રીતે આશા ભગવાન તુમારા સબ કુછ કર દેંગે, યે દોરા ધાગા બાંધ લો, ખ્યાલ આવ્યો. એટલે આ લોકો પબ્લિક વચ્ચે ખૂબ સફળ થતા હોય છે, રાઈટ. એટલે આ આર્ટિસ્ટો બી આમાં પોલિટિક્સમાં જંપલાવતા હોય છે, પણ એટલા બધા સફળ નથી થતા હોતા, કારણ કે એમની જરા ઉપર છલ્લી લાઈફ હોય છે અને એમનો ગોલ તો એક સીટ પૂરતો જ હોય છે. હવે આપણે કોમેડિયનમાં જોઈએ તો એમની પાસે બહુ બોલવાની સારી ક્ષમતા છે, પણ બધા નેતા ન બની શકે. એક આપણે પંજાબના સીએમ ભગવંત માન, એ સીએમ સુધી પહોંચ્યા, એની પરખ વધારે છે લોકોની નાડ પારખવામાં. પછી સાહેબ શું હોય છે, ગ્રામીણ અને શહેરી લોકોની પણ નાડ પારખવાની અલગ અલગ પદ્ધતિ હોય છે, બરોબર. કે એ આખું પોપ્યુલેશન ફરી ગયું, એટલે એ પ્રમાણે રાજકીય જે અપીલો છે અને ભાવનાત્મક અપીલો એ સમજી ન થતી હોય છે, ગ્રામીણ અને શહેરીમાં અલગ અલગ હોય છે. એટલે તમે જોયું હશે કે દિલ્હીની અંદર કે ભાઈ કેજરીવાલ ફાવી ગયા હતા, કેમ કે એ જે તે સમયે અપીલ કરી શક્યા હતા એવા મેટ્રોપોલિટન સિટીને. પછી આપણે જોઈએ કે એમાં ઓર્ગેનાઇઝેશનલ સ્કિલ પણ હોવી જોઈએ. તમે જે પૂછ્યું સફળતા માટે લોકોની નાડ પારખવી, ઓર્ગેનાઇઝર સ્કિલ, પછી હંમેશા લાઇમલાઇટમાં રહેવું જોઈએ, પછી પ્રતિસ્પર્ધીઓને દૂર કરવાની જે આવડત છે એ બી હોવી જોઈએ કે ભાઈ આપણા જો કોઈ પ્રતિસ્પર્ધી ન હોવો જોઈએ, એ નડશે તો એ આવડવું જોઈએ. પછી નિર્ણય શક્તિ પણ હોવી જોઈએ, મની પાવર નો સારો ઉપયોગ કરતા આવડવું જોઈએ. અને બીજું ખાસ આ લોકો લાભ લે છે લોકોની જે ટૂંકા ગાળાની યાદ શક્તિ છે, શોર્ટ ટર્મ મેમરી. લોકો ભૂલી જવાના, આપણે મોરબીમાં પુલ તૂટી ગયો, લોકો ભૂલી ગયા, એવી કેટલીય ઘટનાઓ જે ભૂલી ગયા, ફરી એની સત્તા આવી ગઈ. એટલે ખામી દરેક સ્ટેજ, અને એનો જે આ ખામીનો ઉપયોગ કરતા આવડવું, એને કહેવાય લોકોની ભાઈ નાડ પારખી શકાય, એવું છે. હવે એક દાખલો મને યાદ આવે છે કે એક સાચું હોય ને ખોટું હોઈ શકે, કારણ કે લોકો એવી સ્ટોરીઓ બનાવતા હોય છે. પરંતુ એકવાર ચીમનભાઈ પટેલ જે હતા ગુજરાતના મુખ્યમંત્રી, તો એમનો એક દાખલો છે કે એવા એક બહુ વિરોધનો વંટોળો એમના પ્રત્યે થયેલો, વિરોધ બહુ થયેલો. અને એ ક્યાંક કારમાં જતા હતા ત્યારે એક સ્મશાન યાત્રા નીકળી હતી, અને બહુ લાંબી સ્મશાન યાત્રા, બહુ મોટું હતું. એટલે એમને કોઈ પૂછ્યું, એમને જે બાજુ બેઠું એને, કે આટલી કોણ સેલિબ્રિટી મરી ગયો છે કે આટલી લાંબી નીકળી છે સ્મશાન યાત્રા? ત્યાર પછી જોયું તો એમની જ હતી. લોકોએ એમના વિરુદ્ધ સરઘસ કાઢેલું અને એમનું પૂતળું બાળવા માટે સ્મશાન યાત્રા કાઢેલી. અને
અને એ જ ચિમનભાઈ ફરી પાછા લોકપ્રિય થઈને પાછા ચૂંટાયા. ટૂંકમાં લોકોની આસક્તિ બહુ ટૂંકી હોય છે, એનો લાભ આ નેતાઓને લેતા આવડવો જોઈએ. હવે એવા કયા ક્ષેત્ર છે કે જેમાંથી આવતા લોકો સારા વક્તા હોય અને જનતાની નાળ પારખવામાં પણ પારંગત હોવાથી રાજકારણમાં સફળ થતા હોય, એવા ક્ષેત્રો, જુદા જુદા ક્ષેત્રોમાંથી લોકો આવતા હોય છે. તો એવા કયા ક્ષેત્રો હોય છે? એટલે રાજકારણ ધર્મ જ શું કામ, બીજા અન્ય ક્ષેત્ર ફિલ્ડમાં પણ છટાદાર બોલવાની આવડત હોય છે. એટલે ફિલ્ડ પ્રમાણે એની શૈલી બદલાય, આક્રમકતા, મૃદુતા, ઢબ એ બધું બદલાતું હોય છે. બિઝનેસ છે, વેપાર છે, સેલ્સમાં આક્રમકતા ન ચાલે. એમાં ના કે ભાઈ તારે લેવું હોય તો લે, નહીં તો ઉપડ, એવું ના ચાલે. એ તો એને સમજાવવું પડે કે સાહેબ આમાં આમ છે, આનો આટલો ફાયદો છે એમ. એટલે ફિલ્ડ પ્રમાણે એ બદલાતી હોય છે. અને ખાસ કરીને આ એક જાણવા જેવું છે કે જે તમે બીજા ફિલ્ડની વાત કરી, તો જે વકીલો છે, એડવોકેટ્સ, બેરિસ્ટર, એ આમ તો બધા સેમ લોના અભ્યાસુ હોય છે. એ ક્ષેત્રમાંથી મેક્સિમમ લોકો સફળ થાય છે, કારણ કે એ લોકો કેસ લડતા લડતા લોકો વચ્ચે રહેલા છે, સમાજની વચ્ચે રહી અને એમના દુઃખ, દર્દ, સમસ્યાઓ જાણતા હોય છે, લોકોની નાડ પારખી શકતા હોય છે. અને આપણે જો આઝાદી સમયથી લઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર, પછી આપણે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, પછી એવા જીન્ના જે તે સમયે કાયદે આઝમ ગણાતા, પછી આપણા ફર્સ્ટ પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, બરાબર, એ હતા. પછી એના પછી રામ જેઠમલાણી, સોમનાથ ચેટર્જી, પી ચિદમ્બરમ, સલમાન ખુરશીદ, અભિષેક મનુ સિંઘવી, પછી કપિલ સિબ્બલ, અરુણ જેટલી, રવિશંકર પ્રસાદ, આ બધા પ્રથમ હરોળના નેતાઓ હતા જે કાનૂનનો વકીલાત સાથે જોડાયેલા હતા. બધા લોયર. અને ત્યાં સુધી કે અમેરિકન પ્રેસિડેન્ટના માં 46 માંથી 27 જેટલા કાયદાના ક્ષેત્રમાંથી આવતા હતા, 50% જેવા. એટલે તમે વિચારો કે આ એક એવું છે. હવે ઓછું થઈ ગયું છે કે એ ખરેખર નિષ્ઠાવાન ની રીતે હતા. હવે શું છે, જે મેં અગાઉ વાત, અંચળો ઓઢી લેવાનો, ખાલી દેખાવ કરવાનો. પછી ફિલ્મનું ક્ષેત્ર, જે મૂવીઝ છે, જે જનતાની સમસ્યા ઉપર મૂવીઝ બનતો હોય, એટલે એને પેલા શું હોય કે એની પોપ્યુલારિટી ઉપર ટિકિટ મળી જાય, જીતી જાય, એટલે એન્ટ્રી સહજ થઈ ગઈ ને. એને પછી ભાષણમાં ડાયલોગ પણ કામ લાગે. એમની પાસે રાજકીય ખંધાઈ એ નથી હોતી, કાવા દાવા ના આવડે, એટલે એ લોકો લાંબી ઇનિંગ નથી ખેલી શકતા. તમે જોજો, અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, વિનોદ, હેમા માલિની, કંગના, ઘણા સ્ટાર્સ આવ્યા, પણ સફળતા બહુ નહિવત મળી છે, એક શત્રુઘ્ન સિન્હા સિવાય. સાઉથમાં પાછું જોજો, જ્વલન સફળતા વાળા છે જે ફિલ્મોમાંથી આવેલા, જયલલિતા, એનટીઆર, એમજીઆર, અમેરિકામાં રોનાલ્ડ રીગન, આર્નોલ્ડ સ્ક્વાઝનેગર વગેરે અમેરિકામાં, પણ એમનો બેઝ પોપ્યુલારિટી નો હતો. એટલે હા, પછી તમે ધર્મનું ક્ષેત્ર જોઈ લો ભાઈ, તો ધર્મનું ક્ષેત્રમાં બોલવાની તો આવડત હોય જ, એમની જનતાની પરખ હોય છે, બરાબર. એટલે આ જે બધા સેલિબ્રિટી સાધુઓ છે, અબજોની સંપત્તિ એકઠી કરી, મોંઘી ગાડીઓ, આલિશાન આશ્રમો બનાવતા હોય છે, એમનો સત્તા ઉપર પણ ખૂબ પ્રભાવ હોય છે, અને ચૂંટણી દરમિયાન વોટ માટે પણ પ્રચાર કરતા જોવા મળેલા છે. એનું કારણ છે કે ધર્મના નામે લોકોને ભડકાવવું રાજકીય સફળતાનો શોર્ટકટ છે. અને આજે પણ એ હથકંડા ચાલુ જ છે. તમે જુઓ તો એ ક્ષેત્રમાં સાધ્વી પ્રજ્ઞા ઋતુંબરા, સાધ્વી ઉમા ભારતી, પછી યોગી આદિત્યનાથ તો સીએમ સુધી પહોંચ્યા છે. અને એમની જે યોગીની જે આક્રમક શૈલી છે, બુલડોઝર ન્યાય, લોકપ્રિય છે.
અને હું તો એવું જોઉં છું કે ભવિષ્યમાં બાબા રામદેવ પણ પીએમ સુધી પહોંચી જાય. એની પાસે પૈસા છે, પહેરવેશ છે ભગવો, ખોટા હા વચનો આપવાની કળા છે અને આક્રમક શૈલી છે. એટલે એ આ બધા ફેક્ટર ઘણા કામ લાગે છે. રાઈટ. હવે આપણા ભારતના રાજકારણમાં વૃદ્ધોની બહુ બોલબાલા છે અને વોટર્સ પણ વૃદ્ધ નેતાઓને વધારે ચૂંટતા હોય છે. અને કદાચ યુવા નેતાઓ આવતા હોય પણ એમને મોટી પદવી ના મળે. માનો કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન બનવું હોય તો વૃદ્ધ હોવું જરૂરી છે. એવું ભારતમાં લગભગ એવું છે. યંગસ્ટર હોય. એક અપવાદરૂપ એક જ હતા રાજીવ ગાંધી કે જે 40-42 વર્ષે વડાપ્રધાન બન્યા હતા, પણ એ એક એક્સિડન્ટ કે અપવાદ કહી શકીએ. બાકી ઓલમોસ્ટ બધા જ વૃદ્ધો વધારે ચૂંટાય છે. મેં થોડોક કાઢ્યું હતું તો અમેરિકાના પ્રમુખોની એવરેજ ઉંમર લગભગ 55 વર્ષ જેવી છે. એમાં સૌથી નાના કેનેડી હતા 43 વર્ષના અને સૌથી વૃદ્ધ અત્યારે હાલ અમારા પ્રેસિડેન્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ 78 વર્ષના. એટલે એવરેજ ઉંમર 55 છે. અને એમાં કેનેડી 43 વર્ષના હતા, થિયોડોર રૂઝવેલ્ટ 42 ના હતા, ક્લિન્ટન 46 અને ઓબામા 47. એ રીતે એ બનેલા. અને ભારતના રાજકારણમાં પણ તમે જુઓ ને તો વૃદ્ધોની બોલબાલા છે ભારતમાં. હા, અમેરિકાના રાજકારણમાં વૃદ્ધો પ્રમુખોની એવરેજ 55 છે, તો ભારતમાં લગભગ 60 છે એવરેજ. તો ભારતમાં સૌથી નાના યુવા વડાપ્રધાન રાજીવ ગાંધી 40 વર્ષે હતા અને સૌથી મોટા 81 યર્સ મોરારજી, સૌથી મોટા. એટલે આપણે ત્યાં એવરેજ આવું 60 નું થઈ જાય છે. ઇન્દિરાજી 48 વર્ષના હતા, ચરણસિંહ વાજપેયી 56-57 વર્ષના હતા, શાસ્ત્રીજી 59 વર્ષના હતા, ઇવન નહેરુ પણ 58 જેવા વર્ષના થઈ ગયા હતા. બાકી એવરેજ બધા ઉંમર વાળા જ હોય છે. તો આ વૃદ્ધો માટે વધારે પડતું એ કેમ છે ભારતમાં? માનો મુખ્યમંત્રી કોઈ આપણે તો યંગ આવતા નથી, બધા ઉંમર થઈ ગઈ હોય તારે જ આવતા હોય છે. તો એની પાછળ શું માનસિકતા કામ કરતી હશે ભારતીયોની કે વૃદ્ધોને જ છૂટવા, વૃદ્ધોને જ બેસાડવા એવું? આપડા ત્યાં શું છે કે યુવા નેતાઓ તરફ ઓછો ઝુકાવ છે. એનો આપણા સંસ્કૃતિની અંદર આપણે ઝાંકવું પડે કે આપણી સંસ્કૃતિની અંદર કે બાય ડિફોલ્ટ બે ત્રણ વસ્તુથી તમને આદર ને અહોભાવ મળે. એક તો ભગવા વસ્ત્ર, ધર્મ, કે ભાઈ ધાર્મિક માણસ છે, ખોટો ના હોય, બરાબર, શું ધર્મનો માણસ છે, ટીલું ટપકું કરો એટલે. અને બીજું છે વડીલ. વડીલને પગે લાગવું પડે, વડીલને ઇજ્જતથી બોલાવવા પડે, માન સન્માન, એ આપણી સંસ્કૃતિને છે. ખોટું પણ નથી, પણ આપણે ચૂકી જઈએ છીએ કે આપણે જયારે દેશને 21મી 22મી સદીમાં લઈ જવો હોય તો આપણે કામને મહત્વ આપવું જોઈએ. હવે અત્યારે આજની જે હમણાં રિઝલ્ટ આવ્યા ચૂંટણીમાં શું થયું? કોઈ યુવા નેતા ન ચાલ્યા, એ જ નીતિશ કુમાર. કોઈ આને ચહેરો બદલવા પણ કોઈ નથી માંગતું. એ આ એક મોટું ફેક્ટર છે. ભલે કામ થાય ના થાય, અને એનું બેઝિક કારણ છે કે જયારે આપણે કોઈને વડીલ હોય તો એની પાછળ સાયકોલોજીલી કામ શું કરીએ કે ઠરેલ છે, અનુભવી હશે, એ હોશિયાર હશે, એ માનસિકતા કામ કરે. શું જયારે રાહુલ ગાંધી નવા આવ્યા તો એને તો સાવ બાળક પપ્પુ તરીકે ચિત્રી, પપ્પુ એટલે ટીનેજર તરીકે ચિત્રી માર્યો હતો. પછી એમણે પણ એકદમ સફેદ દાઢી રાખીને થોડી ટ્રાય કરી, હા યસ. અને આપણે ત્યાં ઇવન વડીલ દેખાવાનો એક ક્રેઝ છે, શોખ છે. હજી 50 પૂરા ના થયા હોય ને એકદમ વસ્ત્ર પરિધાન બદલી નાખશે, લેંગો જબ્બો સફેદ કપડા ને તિલક ને, આમ ભાઈ વડીલ છીએ યાર, એમ એવું. એમ કોઈ
હવે રાહુલ ગાંધી ટી શર્ટમાં અને પેન્ટમાં ફરે એટલે એ મેચ ન થાય એમ. એટલે આપણે જે એ મેચ્યોર અને સ્ટેબલ લાગતા હોય છે. એ વડીલોની એક આભા હોય, એક મેચ્યોર અને સ્ટેબલ લાગે. અને એના કારણે આપણે જુએ તો અડવાણીજી, વાજપેયીજી, મનમોહનજી બધા પ્રથમ હરોળના વૃદ્ધ નેતાઓ જ હતા એમ તમે આખું એનું લાયા. જે તમે સાઉથમાં જુઓ તો કરુણાનિધિ તો રીતસર વ્હીલચેરમાં બેસાડીને લઈ જવા પડતા, હું ટીંગા ટોળી કરે. પણ એ નેતા એમ ખ્યાલ આવે. ઇવન ધર્મગુરુઓમાં જ વ્હીલચેરમાં જતા હશે પણ એ ઉભા થવાની તેવડ ના હોય, પણ હવે પોતે ઉભા, પણ એમના આશીર્વાદ થી પાછા સામ્રાજ્યો ચાલતા હોય. આવી વાતો છે એમ. એટલે વડીલ ના હોય તો એ પછી વડીલ દેખાવું પડે એવું જેસ્ચર તમારે એવું રાખવું પડે કે જાણે વૃદ્ધ છે એવું લાગવું પડે. એટલે જે યુવા હોવું ને એ મોટા ફલક પર નેગેટિવ જાય છે. આજે કેજરીવાલ ને પણ કોઈ સિરિયસ નથી લેતું, કારણ કે એ યુવાન દેખાય છે. એટલે આમ જોકે ધીરે ધીરે જયારે કલ્ચર બદલાય એમ મોડર્ન પહેરવેશ ને એના યુવાઓનો દેશ છે. વેસ્ટર્ન જે વર્લ્ડ ની અંદર યુવા નેતાઓ જ છે બધા, તમે કીધું એમ. ભવિષ્યમાં રાહુલ ઉપર વિશ્વાસ પણ મૂકે એવું નથી, કારણ કે એને પણ પોતાની શૈલી બદલી નાખી છે. એ પણ બેફામ આક્રમકતા સાથે હવે બોલવા લાગ્યા છે એમ કે ભાઈ વોટ ચોર, ચોકીદાર ચોર. એમાં એમની લોકોને શું છે કે એમની નિડરતા દેખાયા, જો ગમે બોલી શકે છે એમ. સંસદમાં પણ એમના આક્રમક ભાષણો હોય છે. એટલે એ રીતે હી ઇઝ ટ્રાઇંગ હિઝ લેવલ બેસ્ટ. તો કેજરીવાલ પણ એટલા સફળ નથી કે દિલ્હી સિવાય સપોર્ટ નથી એમ. આક્રમક ખરા. મને એવું વિચાર એવો આવે છે કે કેજરીવાલ શર્ટ પેન્ટ ના બદલે ધોતિયું જબ્બો પહેરીને ફરતા હોત તો વધારે સક્સેસ ગયા હોત. ના રાહુલે એક તો ખરેખર ભારતની માનસિકતા એવી છે, એક તો કે વડીલો સિવાય કોઈને એ કરતું નથી, અને એમાં રાહુલ ટી શર્ટ પહેરીને ફરે છે. એટલે એકદમ હવે છે તો કઈ આવું નાનો તો એકદમ યંગ નથી, 53 વર્ષ થયા. શારીરિક રીતે પેલું માર્શલ આર્ટ ને કસરત થી યંગ તો બોડી યંગ બરોબર, પણ એ બી જો હમણાં થોડીક સફેદ દાઢી ને શું કેવાય ટ્રીમ કરેલી સફેદ દાઢી, જબ્બો ને ધોતિયું પહેરે તો એ જલ્દી લોકો એના ઉપર વિશ્વાસ મૂકે એવું લાગે. ચોક્કસ ચોક્કસ સાચી. કુર્તા ને સલવાર ને એવું, પણ હવે એ ટી શર્ટ કાઢતો જ નહીં. સંસદમાં ટી શર્ટ પહેરીને યંગ હોય તો એને ખબર નહીં કે ભારતીયોની માનસિકતામાં યંગ સેટ ના થાય નેતા તરીકે. અંતિમ નેતા મેં એનો બહુ મસ્ત ઉદાહરણ આપું કે ઝેલેન્સ્કી ત્યાં ક્યાંક એની ટ્રમ્પ સાહેબ સાથે મુલાકાત થયેલી. ટ્રમ્પે એને ટકોર કરી કે યાર ये क्या टी शर्ट पहन के आ जाता है, કરી હતી ને કે અહીંયા તો શૂટબૂટમાં રાજકીય નેતા ને એક ઓલામાં હોવું જોઈએ યાર. હા, શૂટમાં ફરવું જોઈએ. અને બીજું કે તમે વિપક્ષના નેતા છો, રાહુલની વાત કરું છું, વિપક્ષના નેતા છો, તો એ રીતે તમારે સંસદમાં પણ એ રીતે બંધ ગળાનો કોટ હોય, કમસે કમ જે પેલા કરણસિંહ પહેરતા ઓલા કાશ્મીરના કે એવી ઓલા વીપી સિંહ પહેરતા એવું કંઈક ને કંઈક તો થોડું, કારણ કે લોકોના દેખાવ થી ઇમ્પ્રેસ થતા હોય ને, બોલવાની છટા દેખાવ. તમે જુઓ આપડા મોદી સાહેબ તો કલાકે સાફો ને ટોપી ને બદલતા હોય, પહેરવેશ બદલતા હોય, એ શું કામ છે? લોકો ભવ્યતાથી અંજાઈ જવા જોઈએ, ભવ્યતા હોવી જોઈએ, અંજાઈ જાય તો રાજા મહારાજાઓ પણ આપણી માફક લેગો જબ્બો પહેરીને ફરતા હોત ને રાજા મહારાજાઓ. શું કામ એ લોકો આખો એનો, કારણ કે એ એક લોકોમાં છાપ પડવી જોઈએ કે યુ આર સમથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી દેન લોકલ પીપલ એમ. ભલે આપણે લોકશાહીમાં માનીએ કે ભાઈ માનવતામાં ભાઈ બધા મનુષ્ય સરખા,
પણ હકીકત તો બદલાવાની નથી ને. તમે બાઇક ઉપર જતા હોય, કોઈ તમારી સામે નહીં જુએ. તમે BMW લઈને નીકળતા હોય તો લોકોની માનસિકતા ક્યાં બદલાય છે. એટલે રાજકીય સફળતા માટે એક પક્ષની તાકાત પણ બહુ જરૂરી છે, કે પક્ષની જે ગ્રાસરૂટ લેવલની તાકાત અને મની પાવર, એટલે આ ઇટ્સ એ કોમ્બિનેશન ઓફ સેવરલ ફેક્ટર્સ. જેમ આપણે સમિંગ અપ કરીએ તો બોલવાની એક તો આક્રમક શૈલી હોવી જોઈએ, એમાં મૃદુતા ના ચાલે. પછી વચનો પાડી શકતા હો તો કાંઈ નહીં, 2 આપવાના બદલે 20 વચનો આપી દો, વાત પૂરી. આપણા એક હમણાં પત્રકાર એક ફેમસ થયા છે, જગદીશભાઈ ત્રિવેદી કે એવું કઈક નામ છે, જગદીશ મહેતા. યસ યસ, જગદીશ મહેતા. એ કેવા બોલવામાં એનું જે છે એ કે મને વ્યવસ્થિત બોલતા આવડે છે, પણ કે કોઈને નહીં ખબર પડે. કહેલું છે એક ઇન્ટરવ્યુમાં બોલેલા જગદીશભાઈ. હા, એને એક બીજા જગદીશભાઈ એ બેફામ બોલવામાં પાછા હતા, એનાથી વધારે ફેમસ થઈ ગયા. એ જગદીશભાઈ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા છે. ના, એ નહીં, એ એક બીજા ત્રીજા કઈક ડાયરાના કલાકાર, હાસ્યકાર છે. હા, એ એમનો તો બિઝનેસ જ છે બોલવાનો, એટલે કોમેડિયન છે. એટલે પણ આ જે જગદીશભાઈ જે આયા છે નવા ભાજપના પ્રમુખ, એ પણ સ્ટાઇલ મેં જોયું, મેં માર્ક કર્યું છે કે બધા નેતાઓની અલગ અલગ સ્ટાઇલ હતી. વાજપેયીની એક વિશિષ્ટ સ્ટાઇલ હતી, ઇન્દિરાજીની અલગ હતી, આપણે સાંભળેલા છે બધાને. અને પાછી એમાં વિશિષ્ટ સ્ટાઇલ મોદીજીની છે, અલગ સ્ટાઇલ છે એમની. વાજપેયી ને બીજા બધા નેતાઓ કરતા એમની એક અલગ અલગ છે શૈલી છે બોલવાની. તો મેં હમણાં એવું માર્ક કર્યું છે કે લગભગ અત્યારના મોટાભાગના ભાજપના નેતાઓ એ મોદીજીની સ્ટાઇલ અપનાવી છે, નકલ કરી. એમની મોદીજીની આ વિશિષ્ટ સ્ટાઇલ છે બોલવાની, પણ એ સ્ટાઇલમાં જ બધા નેતાઓ બોલતા હોય છે. અમિત શાહ હોય તો એ પણ એ જ રીતે બોલતા હોય છે. અને હમણાં છેલ્લે આ જે જગદીશભાઈ વિશ્વકર્મા કે જે પંચાલ છે, એમણે પણ એ સ્ટાઇલ અપનાવી છે. મેં લખ્યું હતું કે આ બધા જ હવે મોદીજીની સ્ટાઇલમાં જ કેમ બોલે છે, પોતાની આગવી સ્ટાઇલ ક્યાં ગઈ? એટલે એક તો બોલવાની સ્ટાઇલ નો ફરક પડે. પછી નેતા ભલે કામની રીતે સારો હોય કે ના હોય, પણ ઓરેટરી સ્કિલ કામ કરી જતી હોય છે. અને બીજું, ભારતમાં આ વૃદ્ધ ના હોય તો તમે એવા જેસ્ચર એવું રાખો. નહેરુ 58 વર્ષના હતા એટલે સાવ વૃદ્ધ તો નતા, અને એવા વાજપેયી પણ કઈ હાવ વૃદ્ધ હતા અને વડાપ્રધાન બને એવું નતું, પણ એ લોકોના જેસ્ચર જ જુઓ તમે, એમના કપડા, લિબાસ થી જ વૃદ્ધ જ દેખાય. એટલે આ બધા ફેક્ટર બહુ કામ કરતા હોય છે ભારતના રાજકારણમાં. અને મને ઘણી વાર એવું થાય કે આ રાહુલ લગભગ તો એના લિબાસ થી જ અસફળ થતા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ટી શર્ટ પહેરીને ફરે એટલે લોકોને એવું લાગે કે આ તો છોકરો છે. છોકરાના બહુ લાંબી ના હોય એટલે છોકરો શું વહીવટ કરશે, એવું લાગે. તો એ પણ હવે જો નહેરુજીની જેમ જોધપુરી લાંબા કોટ ને એવું ટાઈપનું સલવાર ને એવું બધું પહેરે, અથવા મોદીજી સ્ટાઇલ કપડા અપનાવે તો કદાચ ફેર પડે એવું લાગે છે. બાકી ભારતમાં સફળ થવું અઘરું છે. અમેરિકામાં તો સૂટ એટલે કાયમી થઈ ગયેલું છે. તો વૃદ્ધ હોય કે પ્રમુખ વૃદ્ધ હોય કે યંગ હોય, આ બધા યંગ હતા પણ એમને સૂટ ફરજિયાત. એટલે નેતા તરીકે અહીં સૂટ મહત્વના છે. અને આપણે ત્યાં આવું દેખાવ, ધોળી દાઢી રાખી, ધોળા વાળ ના હોય તો કરી નાખવું. ગુજરાતના રાજકારણમાં જુઓ ને, યુવા નેતાઓને હડસેલી મૂકે છે ધીરે રહીને, ઉપર કરી દે છે. હમણાં જયેશ રાદડિયા તો હડસેલી ગયા, યંગ છે એટલે હડસેલી ગયા. બીજા ઘણા બધા યંગ નેતાઓને લોકો હડસેલી જ મૂકતા હોય છે.
અને વૃદ્ધો જ એટલે પ્રજાનું માનસ જ એ રીતનું છે કે વૃદ્ધ હોય એટલે હોશિયાર, અનુભવી ને જાણકાર હોશિયાર હોય. અનુભવી જાણકાર, ગયડા ગાળા વાળે એ કહેવતે હા, રીતે પડી હશે, પણ ઘણી વાર ગયડા ગાળા ઊંધાઈ વાળતા હોય. ઊંધાઈ વાળી. સાચી વાત. ખાસ ખરેખર કરીને આજે શું છે કે યુવા જનરેશને એક સમજવાની જરૂર છે કે આપણે એટલો બધો ટેકનોલોજીકલી અને વૈજ્ઞાનિક રીતે આગળ વધવાનું છે બીજા દેશોની કમ્પેરમાં, તો ત્યારે ખરેખર આપણે એક એવા જે એવું કહેવાય કે ભાઈ યુવા નેતાઓની જે ઉર્જા છે એ ખૂટે છે. અને એ એક જાતની આ જે કહેવાય ને કે જે વૃદ્ધ લોકોની જે એમ નથી હોતી, પણ આપણે સમજણ ને ડાપણની સામે આની એક ડાયરેક્ટ ટક્કર થઈ ગઈ છે કે યુવાની ઉર્જા. અને ખરેખર આપણે એ ઉર્જાની જરૂર છે કે દેશને એક કદમ આગળ લઈ જાય એમ, લઈ જાય. વૈજ્ઞાનિક ની આખી ટેકનોલોજીની રીતે. શું એટલે પછી એ બધી જૂની મોટી મોટી કંપનીઓમાં સીઈઓ પાછા યંગ હોય છે સાહેબ, યંગ હોય છે, એકદમ ગયડા નથી હોતા. હશે પણ ઓછા હોય, ભાગ્યે જ હોય છે. મોટા ભાગે યંગ, પેલા આપણે પિચાઈ શું ગૂગલ નો છે. એટલે એવી રીતે ડેફિનેટલી કંપનીઓ વાળા આ પારખતા હોય છે કે યુવા નેતા હશે, સીઈઓ યુવાન હશે તો કંપનીને ક્યાંય આગળ ખેંચી જશે. પણ વૃદ્ધ હશે તો ઢીલો પડશે નિર્ણય લેવામાં, એવું વિચારતા હોય છે. પણ ઠીક છે, આજે આ હિસાબે ઘણી સારી ચર્ચા થઈ. વૃદ્ધોની ઉંમરની પણ ચર્ચા થઈ ગઈ અને ભાષણ કલા, બોલવાની કળાનું પણ સારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. હા, એટલે મિત્રો ઉપસંહાર કરી નાખીએ તો રાજકારણમાં સફળ થવા માટે એક તો બોલવાની બહુ સારી કળા હોવી જોઈએ, મોસ્ટ ફેક્ટર છે. તમને ઓરેટરી સ્કિલ સારી હોવી જોઈએ, તો એ ના હોય તો તકલીફમાં, એટલે આગળ જોઈએ એવા વધી શકો નહીં. અને ભારતના રાજકારણ માટે વૃદ્ધ હોવું અથવા વૃદ્ધનો લિબાસ અથવા વૃદ્ધ હોય એવા દેખાડા કરવા જરૂરી છે, તો તમે જલ્દી સફળ થઈ શકો. એકદમ ટી શર્ટો ને એવું બધું પહેરીને સંસદમાં કે વિધાનસભામાં જશો તો તમે એટલા સફળ થશો નહીં. તો મિત્રો, નેક્સ્ટ ટાઈમ પાછા આવા જ કોઈ સરસ ઇન્ટરેસ્ટિંગ વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય.